શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગુજરાતમાં ચૂંટણીની ચર્ચામાં ઘેરાયેલા જ્ઞાતિ, અયાતિ અને અસંતોષી નેતાઓમાં ધાર્મિકતા હોવી જરૂરી છે. તો ભુજ શહેરના ધર્મ ભાવનાના અનુયાયીઓ કેવા ઈચ્છે છે આગામી સાંસદ, આગામી નેતા? આજે આપણે જોઈએ છીએ ધાર્મિક અનુયાયીઓ, મહંતો અને પૂજારીના ઇન્ટરવ્યુ કે જેઓ આપણને કહેશે કે આપણો સાંસદ, આપણો નવો સાંસદ કેવો હોવો જોઈએ. મારું નામ ઈશ્વરગીરી એલ ગોસ્વામી. હું ઢીંગેશ્વર મહાદેવ મંદિરનો મહંત છું. હાલમાં સંસદની ચૂંટણી આવે છે. આપનો નવો નેતા ભ્રષ્ટાચારી ન હોવો જોઈએ ને ધાર્મિકતા ન મૂકે એવો હોવો જોઈએ. કોઈ પણ સંપ્રદાય કે કોમનો હોય પણ પોતાની ધાર્મિકતા ન મૂકે. ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દન દવે, જેમાં જણાવવાનું કે જે અત્યારે ઉમેદવાર જે કોઈ પક્ષનો અત્યારે ચૂંટણીમાં ઊભે, જે મોટો પ્રશ્ન છે, એક સામૂહિક લોકોની અંદર સાથે રહી અને પોતાનું કાર્ય કરે અને ચૂંટાયા પછી પણ એ લોકાભિમુખ બને તો જ એની એક પોતાની એક વિશેષ ચાહના ઊભી થાય અને ચાહનાની સાથે લોકોનું એક પોતાના વિસ્તારનું એક સુંદર કામ થઈ શકે. સારી ભાષામાં કહીએ તો એક રામ રાજ્યની જો સ્થાપના જેવું એક વિચાર પ્રદર્શિત કરીએ. હું ભુજના જનકરાય મોહનલાલ ભટ્ટ, મારો વ્યવસાય કર્મકાંડનો છે. તો મારા મંતવ્ય અનુસાર આપણા નેતા એવા હોવા જોઈએ જે ધર્મ અનુસાર, શાસ્ત્રો પણ એમ કહે છે કે જે દેશના રાજા ધર્મિષ્ઠ હોય તો એની પ્રજા હંમેશા સુખી રહે છે. કારણ કે ધર્મ એક હોય તો ધર્મની પાછળ સદાચાર, ધર્મની પાછળ સદગુણ, ધર્મની પાછળ સદવિચાર. તો આવા આપણે સદાચારી, ધર્મનિષ્ઠ એવા શાસકની જરૂર છે અત્યારે. તો મારા મંતવ્ય અનુસાર જો આવા ધર્મિષ્ઠ જે કોઈ આપણે જે પ્રજાનો પણ હિત કરે. જય સિયારામ. પહેલાં તો મા આશાપુરા ન્યૂઝને મારા ઘણા શુભેચ્છા, અંતરના આશીષ. ફરી જય સિયારામ. તમે જે મને પ્રશ્ન કર્યો છે, ટૂંકમાં તો એટલું જ કહું કે જેમ કપડામાં ડાઘ હોય ને પહેરવાની મજા આવે નહીં, તેમ જીવનમાં કોઈ પણ ડાઘ ના હોય. અને અટાણે જે ચૂંટણીનો જે માહોલ હાલે છે એમાં આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ. અને મારા ધારા પ્રમાણે કથાકાર હોય, કલાકાર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, એ ઊંચા પદ ઉપર હોય છે અને આ પદ સમાજ આપે છે. તો સમાજ જ્યારે મત દેવા નીકળે છે તો આજનો નેતા કેવો હોવો જોઈએ? કારણ કે નેતા એવો હોવો જોઈએ કેવલ બોલે નહીં પણ એ પાડે. અને પાડે એટલે શું કામ? કે પ્રજા એને મત દઈને ચૂંટ્યો છે ત્યારે પ્રજાને ખાલી વ્યક્તિગત પોતાનું કામ નથી હોતું, રાષ્ટ્રનું, સમાજનું સારું કામ થાય એવી આશાથી એને સંસદમાં મૂકે છે. તો આ પબ્લિક છે એવી આશા રાખે છે. તો હું ફરી આ ચૂંટણી માહોલમાં આપણે બધાને મત પણ દેવા જોઈએ. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School,
excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. અંતે ટ્રાફિક સિગ્નલ ચાલુ થશે એવી આતુરતાનો અંત આવ્યો. ભુજના ટ્રાફિક સિગ્નલો ટેસ્ટિંગ બાદ સવાર સાંજ નિર્ધારિત સમય પર ચાલુ રખાશે. ઘણા સમયથી ભુજને ટ્રાફિક સમસ્યા સતાવી રહી છે અને તેનું સમાધાન અગત્યના સ્થળો પર ટ્રાફિક સિગ્નલ લગાડી કરવામાં આવ્યું, પરંતુ એ ટ્રાફિક સિગ્નલો ટેકનિકલ ફોલ્ટને કારણે ટૂંકા ગાળામાં બંધ થઈ ગયા હતા. રિપેરિંગ બાદ ફરી કાર્યરત થયેલા ટ્રાફિક સિગ્નલો ટ્રાફિકનું નિયમન કરશે અને દરરોજ સવારે તથા સાંજના સમયે 2 કલાક વધારે ટ્રાફિકના સમય ચાલુ રાખવામાં આવશે. આજ રોજ જ્યુબલી સર્કલ ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવેલ છે તેને ટેસ્ટિંગ પૂરતું ચાલુ કરવામાં આવ્યું છે, જેથી કરીને પબ્લિકને પણ ખબર પડે અને પોલીસ પણ ટ્રાફિક સિગ્નલની જાણકાર થઈ શકે કે સિગ્નલ કઈ રીતે ઓપરેટ થઈ શકે છે. અમારો એવો પ્લાનિંગ છે કે ભવિષ્યની અંદર નજીકના સમયમાં જેમ બને એમ જલ્દી અમે એકથી એક કરી અને તમામ સિગ્નલો ચાલુ કરીએ. ટ્રાફિકની અંદર જાગૃતિ છે, હાલ પૂરતી તો સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જાગૃતિના ઘણા પ્રયત્નો કરવામાં આવેલ છે અને અમારો એ પણ પ્રયત્ન રહેશે કે તમામ જનતા ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને બીજા પાસે પણ પાલન કરાવે. ગ્રીનપીલ સોલાર એનર્જી સૌર ઉર્જા સંચાલિત કૃષિ ઉપકરણોના નિર્માણનું રાષ્ટ્રવ્યાપી માળખું ધરાવતી ભારતની શ્રેષ્ઠ કંપની એટલે ગ્રીનપીલ સોલાર એનર્જી. 5 હોર્સ પાવરથી 500 હોર્સ પાવરના સોલાર પંપની વિશાળ રેન્જ, સોલ્ટ વોટર પંપ, મીઠાના કારખાના માટે ખાસ ઉપયોગી, ધરતીપુત્રો માટે ખાસ બેંકો સાથે જોડાણ જેથી તુરંત ધિરાણ, ખેડૂતો માટે ખાસ લોનની સુવિધા ઉપલબ્ધ. ડીઝલ અને કોલસાના ખર્ચાઓથી મેળવો હવે મુક્તિ. ખેડૂતો હવે ડીઝલથી ખેતી કરવાનું બંધ કરો અને ગ્રીનપીલ સોલારને અપનાવો. 3 HP થી 50 HP સુધી ઉપલબ્ધ છે. બધા જ પ્રશ્નોનો એક જ જવાબ, ગ્રીનપીલ સોલાર વોટર પંપ. સંપર્ક ગ્રીનપીલ સોલાર ડી 131 ઝંડા ચોક, ગાંધીધામ. વિકાસ કચોરિયા. મોબાઈલ 9824593100. વેબસાઇટ www.greenpeel.in, www.greenpeelenergy.com તેમજ www.youtube.com greenpeel solar, www.facebook.com greenpeel. આચાર સંહિતા અમલમાં છે ત્યારે યુવા ભાજપ દ્વારા ભુજમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સમાં મા આશાપુરાનો ફોટો લગાડવામાં આવ્યો હતો, પરંતુ કચ્છ કોંગ્રેસના યુવા કાર્યકરે ઓનલાઈન ફરિયાદ કરી હતી, જેથી આશાપુરાના ફોટા પર હવે બીજેપીનો સિમ્બોલ કમળ ચોંટાડી દેવામાં આવ્યું છે. અધિક કલેક્ટરનું જાહેરનામું છે કે કોઈ હોર્ડિંગ્સ પર કોઈ પણ જાતના ભગવાનના કે ધાર્મિક ફોટા લગાડી શકાય નહીં. આ જાહેરનામાનો ભંગ થયો છે. અત્યારે આશાપુરાના ફોટા પર કમળનું ચિહ્ન લગાવી દેવામાં આવ્યું છે, પરંતુ નવાઈ તો એ વાતની છે કે યુવા ભાજપના નેતાઓને એટલી પણ ખબર ન રહી કે અધિક કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. 272+ દોડમાં યુવા ભાજપને ખબર જ ન પડી કે જાહેરનામાનો ભંગ પણ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે યુવા ભાજપના નેતાઓ પર કોઈ કાનૂની કાર્યવાહી થાય છે કે કેમ. તો સૌથી પહેલા કહું કે કચ્છમાં ચૂંટણીના નગાડે ઘા વાગી ગયા છે અને ત્યારથી જ બીજેપી વાળા સતત ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરતા જાય છે. એને સત્તાનો નશો છે કે એને કોઈની બીક નથી. હાલમાં જ ભુજ શહેરમાં ધાર્મિક ફોટા લગાડ્યા અને આચારસંહિતામાં નિયમ છે કોઈ ધાર્મિક સ્થળે ધાર્મિક ભગવાનોના કોઈના ફોટા લગાડવા નહીં. આટલું પોતાને કહેવાતા હોશિયાર માણસો પણ ધાર્મિક ફોટા લગાડે છે અને હોસ્પિટલ રોડ, જ્યુબેલી ગ્રાઉન્ડ, માતાજીના મંદિર ખાને અને એમાં પણ આપણા કચ્છના કુળદેવી માં આશાપુરાના ફોટા લગાડ્યા. એના ઉપરથી મને એક વસ્તુ સમજાતી નથી કે એને પોતાને ભાજપના કોઈ નેતાનું વજન નથી એટલે ભગવાનનો આશરો લે છે કે કોઈ એના પાસે સેલિબ્રિટી નથી કે એ લોકો બી ગયા છે
કે ભાવે આપણે ભગવાન જ આપણને તારશે, એટલે એ સતત બધી જગ્યાએ ભગવાનોના ફોટા લગાડવાનું ચાલુ કર્યું છે. અને તે આપણા કચ્છ જે શાંત એરિયા છે એમાં આવી પ્રવૃત્તિ કરે છે, જે ખરેખર એના માટે બહુ ખરાબ હશે. અમે ગઈકાલે પણ નાયબ કલેક્ટરને અને વાલા સાહેબને ફરિયાદ લખી હતી, આજે લેખિતમાં પણ દીધું છે. ગઈકાલે ફરિયાદ લખાવી ત્યારે એને તંત્રે બોલાવ્યું હશે અને પછી અમને જાણવા મળ્યું કે જ્યાં મા આશાપુરાનો ફોટો લગાડ્યો હતો એના ઉપર કમરનું ચિત્ર બનાવી અને પાછા ચીપકાઈ આવ્યા છે. એટલે એક તો એ લાગણી દુભાવે છે. એટલે ખરેખર આવા પક્ષને આ વસ્તુ ન કરવી જોઈએ. ભુજથી માત્ર 7 કિલોમીટર દૂર કુદરતી વાતાવરણ વાળા વિશાળ સંકુલમાં નિર્માણ પામેલ દૂન પબ્લિક સ્કૂલ એક ઇંગ્લિશ મીડિયમની CBSE સ્કૂલ છે. મેથ્સ લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, ડિજિટલ લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન સાયન્સ કોમ્પોસાઇટ લેબ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મ્યુઝિક, ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ, એરોબિક્સ અને જીમ, આર્ટ અને ક્રાફ્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ સ્કૂલનું મ્યુઝિક બેન્ડ, બધા જ વિસ્તારો માટે બસની સુવિધા ઉપલબ્ધ. British Council Online School. Admission open for nursery to standard 9. Juj Sitoj Baki. સરનામું દૂન પબ્લિક સ્કૂલ, રેસિડેન્ટ નંબર 64/P, ગંગેશ્વર રોડ, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 652001 02 and 03 99098 71098 8866431143. માધાપર ઓફિસ 3 ગોહિલ ટાવર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે. ભુજ ઓફિસ 18/D, બેઝમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. શેરીથી સંસદ સુધીના પ્રોગ્રામમાં આજે આપણે મળશું તુષાર હાથીને અને વાત કરશું શિક્ષણ, બંધારણ અને લોકશાહીના ઘડતર સાથે શેરી સંસદ કઈ રીતે જોડાયેલું છે. શેરીથી સંસદ સુધી કાર્યક્રમમાં આજે એક એવી વ્યક્તિ કે જે આપણા જીવનની અંદર એક મહત્વનું સ્થાન ધરાવે છે. કહે છે કે ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ એક એવી વ્યક્તિ છે કે જે કોઈ પણ જાતના સ્વાર્થ વગર આપણને બહુમૂલ્ય એવું જ્ઞાન આપે છે અને એક સાચી દિશા બતાવે છે. આવા જ આપણા સૌના આદરણીય શ્રી ડૉક્ટર તુષાર હાથી સાથે વાત કરીએ. બહુ જ સારા મુદ્દાના સંદર્ભમાં મને અહીંયા એક તક મળી છે ત્યારે મારે 2-3 વાતો સ્પષ્ટ કરવી પડે. આપણા દેશમાં બંધારણીય જોગવાઈ પ્રમાણે સંસદ એક એવી સંસ્થા છે, એવું બંધારણીય અંગ છે કે જેમાં આવનારા પ્રતિનિધિઓ, બેસનારા પ્રતિનિધિઓ, જેને આપણે સંસદ સભ્યો કહીએ છીએ, એ બધા દેશના જુદા જુદા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. અને બંધારણમાં જોગવાઈ છે તે પ્રમાણે કેટલાક વિષયો એવા છે કે જે રાજ્ય હસ્તક છે, કેટલાક વિષયો એવા છે કે જે માત્ર કેન્દ્ર હસ્તક છે અને કેટલાક વિષયો એવા છે કે જે સંયુક્તપણે રાજ્યો અને કેન્દ્ર સાથે રહીને નિર્ણય લે છે. આમ જુઓ તો શેરીથી સંસદની જે વાત છે તે લોકશાહીના ઘડતરની સાથે સીધી રીતે જોડાયેલી છે. એક તો પહેલું કારણ એ છે કે કચ્છને આપણે સરહદી વિસ્તાર તરીકે સ્વીકારવો જ પડે એટલે સ્વીકારીએ છીએ, પણ સરહદી વિસ્તાર તરીકે ભારતના અન્ય સરહદોમાં જે પ્રકારની કેટલીક વિશેષ જોગવાઈઓ છે કે જેનો લાભ એ વિસ્તારોને મળે છે, તે પૈકી ઘણી જોગવાઈ એવી છે જેનો લાભ કચ્છને મળતો નથી. એટલે અહીં આપણે સરખામણી સરહદી વિસ્તાર તરીકે કરવાની વાત છે. આપણે એમ કહીએ કે કચ્છમાં ધરતીકંપ પછી વિકાસની પ્રક્રિયાનો આરંભ થયો છે, તો એનો આપણે ઇનકાર કરતા નથી. કચ્છમાં કારખાનાઓ વ્યવસ્થા સુધરી, ઉત્પાદન વધ્યું, બહારનો વર્ગ આવ્યો, આ બધી જ વાત સાચી. પણ મૂળ કચ્છ જેને આપણે કહીએ એનું જે શૈક્ષણિક પછાતપણું છે એ હજી એટલું બધું દૂર થયું નથી. અત્યાર સુધી કચ્છને જ્યારે જ્યારે જે કાંઈ પણ મળ્યું છે એનું કારણ પણ મજબૂત રાજકીય ઈચ્છા શક્તિ છે, અને જે ઓછું મળ્યું છે અથવા તો મોડું મળે છે એનું કારણ પણ એ સંદર્ભમાં મજબૂત રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ છે. એટલે આપણે ઈચ્છીએ કે ચૂંટાયેલી કોઈ પણ સરકાર હોય તે સરકારના કોઈ પણ પ્રતિનિધિ જે અહીંયાથી ચૂંટાઈને જાય તે આ બાબતમાં કચ્છની લાગણીને, કચ્છના શિક્ષણની ખાસ કરીને જે મર્યાદાઓ છે તેને સમજે અને એ પ્રમાણે જરૂર પડે સંયુક્ત રીતે રજૂઆત કરીને
કચ્છના શિક્ષણના વિકાસ માટે, ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે પૂરતી કાળજી લે. તો આ હતા ડૉક્ટર તુષાર હાથી કે જેમણે નિસ્વાર્થ ભાવે આપણા આવનારા દિવસોના ભાવિ સંસદ સભ્યને લોકો વતી એક વાત રજૂ કરી છે કે શિક્ષણ માટે આપ કેન્દ્ર સરકારની જે કંઈ પણ સવલતો, મદદો કે ગ્રાન્ટ મળવાપાત્ર હોય એમાં મજબૂત રીતે કચ્છ માટેનો અવાજ રજૂ કરશે. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014 મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94272 35752. हार्दिक अभिनंदन माननीय श्री विनोदभाई चावड़ा, भावी सांसद कच्छ लोकसभा, माननीय पंकजभाई मेहता, भावी धारासभ्य रापर विधानसभा. आप उपरोक्त साकार भविष्यना सुकानी बनशो ए ज दृढ़ एवा विश्वास साथे कोटी कोटी शुभकामनाओं. शुभेच्छक मेघजीभाई शिवजी भूड़िया, पूर्व भुज तालुका प्रमुख भाजप. आतुभाई तेजा फफल, सरपंच श्री नारणपर रावरी ग्राम पंचायत. हरीशभाई शिवजी वेकरिया, सरपंच श्री नारणपर. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. માતાના મધ લીફરી ખાણમાંથી લિગ્નાઇટ ભરેલી ટ્રકો ગેરકાયદેસર રીતે જેપી સિમેન્ટમાં જાય છે તેવી બાતમી એલસીબીને મળી હતી. આ બાતમીના આધારે એલસીબીએ 2 ટ્રકોને પકડી પાડી. એલસીબીને બાતમી મળી હતી કે જીએમડીસી હસ્તક માતાના મઢ લીફરી લિગ્નાઇટ ખાણથી અલગ અલગ ટ્રકોમાં લિગ્નાઇટ માલ કચ્છ બહારનો અલગ અલગ પેઢીનો ભરી આવવામાં આવે છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે ખોટી ટપાલ બનાવી જેપી સિમેન્ટમાં લિગ્નાઇટ સપ્લાય કરવામાં આવે છે. જેને ધ્યાનમાં લઈ એલસીબી ટીમે જેપી સિમેન્ટના ગેટ બહાર વોચ ગોઠવી હતી. જ્યારે 2 ટ્રકો ગેટની અંદર પ્રવેશી ત્યારે તેમને રોકી અને લિગ્નાઇટની બિલ્ટી તથા કોઈ રોયલ્ટી મળી ન હતી. ફક્ત સાદી ટપાલ, આવડ રોલ લાઇન્સ તથા શ્રી નાથજી રોડવેઝની તારીખ વગરની ટપાલ બતાવી અને લિગ્નાઇટ લીફરી ખાણમાંથી ભરેલું છે તેમ બંને ડ્રાઈવરોએ જણાવ્યું હતું. આ ટ્રક નંબર GJ12Z 2397 વાળી ટ્રક 17 ટન લિગ્નાઇટ ભરી ભરૂચના અમોદ શહેર ખાલી કરવાનો ઓર્ડર હતો, પરંતુ આ ટ્રક જેપી સિમેન્ટ કંપની ખાલી કરવા જઈ રહી હતી ત્યારે એલસીબીએ પકડી પાડ્યો હતો. તો બીજી ટ્રક નંબર 5435 લિગ્નાઇટનો 17 ટન જથ્થો ભરી સુરત GIDC મુકામે ખાલી કરવાનો ઓર્ડર હતો, પણ છળ કપટથી આ લિગ્નાઇટ જેપી સિમેન્ટમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું. લિગ્નાઇટ ભરેલ ડમ્પરની કિંમત ₹5 લાખ તથા ટ્રકની કિંમત ₹3 લાખ ગણી બંને ગાડીઓને કબજે કરવામાં આવી છે. અત્યારે આ બંને ટ્રકો વાયોર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. ગઈકાલે તારીખ 24/3/2014 રોજ હું તથા મારા એલસીબી સ્ટાફના માણસો હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ, પછી નરેન્દ્ર યાદવ, પ્રવીણભાઈ વાણિયા અને વનરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ એ રીતના અમે બધે સવારે 7 વાગે અહીંથી પ્રાઇવેટ વાહનોમાં રવાના થઈ અને આપણે પેટ્રોલિંગ ફરતા ફરતા અમે કેવો માતાનામાં લિગ્નાઇટ આકરી ખાણ છે જ્યાંથી ટ્રકો બહાર નીકળે છે ભરાઈને તેમાં એવું અમને બાતમી મળી ગઈકાલે ખોટી ટપાલ બનાવી અને જેપી સિમેન્ટમાં લિગ્નાઇટનો સપ્લાય કરે છે, જેથી અમે ડમ્પર નંબર GJ12Z 2397 તથા ટ્રક નંબર GJ12 વાળી જેપી સિમેન્ટ કંપનીમાં લિગ્નાઇટમાં ખાલી કરવા માટે આવી હતી તેની હકીકત મળતા અમે તાત્કાલિક જેપી સિમેન્ટના સિક્યુરિટીવાળાને ગેટ ખોલી નાખેલા અને અંદર જઈ વાહનની એન્ટ્રીઓ કરાવી વજન કરાવેલા અંદર ખાલી કરવા માટે જતા પાછળથી તેને ડમ્પર તથા ટ્રકને અટકાવેલ, જેના ડ્રાઈવર મંગા ઉર્ફે લક્ષ્મણ નથુ રબારી
રહેવાસી શામળા તાલુકો લખપત તથા ટ્રકના ડ્રાઈવર મહાદેવ કાનજીભાઈ આહિર રહેવાસી રત્નાલ તાલુકો અંજારવાડાને લિગ્નાઇટ ભરેલ વાહનો સાથે રોકી આ લિગ્નાઇટની બિલ્ટી તથા રોયલ્ટી હોય તેવું જણાવતા કાંઈ પણ હોવાનું જણાવેલ નહીં, જેથી તેના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને 102 મુજબ ને ફરિયાદ આપેલ છે. મા આશાપુરા ન્યૂઝને લિગ્નાઇટમાં ચોરી થઈ રહી હોવાની શંકા હતી અને કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ નરેન્દ્ર મીરાણી સાથે વાતચીત કરી હતી. હવે જોઈએ આ વાતના થોડા અંશ. જયમલસિંહ બોલું છું, કેમ છો? બોલો બોલો, કેમ છો? બસ મજા મજા. મેં કીધું નરેન્દ્રભાઈ, તમે આપણે અત્યારે ટ્રાન્સપોર્ટેશન જે લિગ્નાઇટમાં તમારો શું હોતો છે અત્યારે? મંત્રી છું. મંત્રી પ્રમુખ હિન્દુભા ને? બરોબર. હવે મેં કીધું અંદરની કઈક વિગતો મળી છે, જીએમડીસી માંથી કઈક કોલસો બારોબાર ગેરબંધારણીય પ્રવૃત્તિમાં વેચાય છે. તો એવી કેટલી માહિતી છે તમારી પાસે? કાયદેસર કઈક બ્લેક માર્કેટિંગ આખું થાય છે, વ્યક્તિઓ કંપનીઓ બંધ છે, એ કંપનીને જીએમડીસી કોલસો આપે છે અને રોજનું કઈક લાખો રૂપિયાનું અત્યારે ચૂનો છે ને સરકારને લાગે છે. કોઈ પણ ફેક્ટરી બંધ હોય માલ અત્યારે મળતો જ નથી. ફેક્ટરી બંધ હોય ને માલ નથી મળતો એમ કહો છો? ના ના, એક પણ ફેક્ટરી એવી નહીં હોય જેને માલ અત્યારે મળતો. પેલા મળતો હતો 1 વર્ષ પહેલા, પણ અત્યારે તો સતત ચેકિંગ આ લોકોની 4 ટુકડી જીએમડીસી ની કરે છે, સતત મિલોમાં ચેકિંગ કરે છે, એની ઇન્કવાયરી કરી અને પછી જ એને માલ આપવામાં આવે. જે કોઈ મિલ વાળા પાસે માલ ન દેખાય અથવા એનો માલનું લોડિંગ નથી હોય અથવા ફેક્ટરી બંધ હોય એટલે તાત્કાલિક ધોરણે એનો રજીસ્ટ્રેશન કેન્સલ થઈ જાય છે. બરોબર. પણ મને અમુક નામ જોક આવે છે, ગુરુકૃપા ઇન્ડસ્ટ્રી છે, પછી આદર્શ મિનરલ જે છે દરસડી, એ લોકો કઈક લઈને વેચે છે અને એમાં તમારું પણ નામ આવ્યું છે કે અમુક તેલ લઈને આપણે નરેન્દ્ર મીરાણીને બહુ સસ્તા ભાવમાં વેચે છે. એક પણ તમે એને જેનું નામ આવ્યા ને જે ફેક્ટરીના, એ ફેક્ટરીની તમે તપાસ કરાવો. એ ફેક્ટરીમાં 110% એની ફેક્ટરી ચાલુ જશે અને એની ફેક્ટરીનો માલ પણ વપરાતો છે. થોડો ઘણો આડોવરો થયો એ વસ્તુ અલગ છે, એવું થતું હોય. યુરો સિરામિક બંધ છે તો યુરો સિરામિક માં જાય છે, પછી ગણેશ ઇન્ડસ્ટ્રી. યુરો સિરામિક નો માલ એ બરાબર, એ વાત તમારી સાચી છે. યુરો સિરામિક લગભગ માલ ઉપાડતો નથી અત્યારે, લગભગ ફેક્ટરી બંધ જેવું છે અને એનો માલ ઉપડે છે, એ વાત સાચી છે. પણ તમારી ટ્રાન્સપોર્ટેશન તરીકે ખૂબ મોટી જવાબદારી બને છે અને આ અંગે એક મોટું આખું પર્દાફાશ થાય એમ છે. એમાં લગભગ ઘણા નામ મારી પાસે આવ્યા છે ને આખી વિગતો તમને કહેતા હોય તો હું તમને રૂબરૂ મળ્યું. સાગર ફૂડ છે, પછી કેવલ ફૂડ છે, આ બધા આદિનાથ પ્રાઇવેટ લિમિટેડ. યુરો તમને ખબર છે, યુરો તમે પોતે કહો છો બરોબર ને? પછી ધ્યાનમાં આવ્યું હતું. હા, તો પછી એક્શન કોણ? એટલે આપણે તમે લઈ શકો કે પછી સરકાર લે કે પછી અમારે પ્રોસિજર શું કરવાની એમાં આ અંગે? પછી જીએમડીસી વાળાને પકડીએ? એ તો જીએમડીસી ને તમે તાત્કાલિક ફરિયાદ કરશો ને તરત જ બંધ થઈ ગયા. તો બંધ નહીં, પણ આપણે ટૂંકમાં અત્યાર સુધી જે જીવો છે એનો ભરપાઈ શું? કારણ કે ઓલ ઓવર તો આપણું કચ્છનું ખનીજ ગયું છે અને સરકારને ચૂનો લાગ્યો છે, તો આપણે આ લોકોને સરકાર તો ટેક્સ લઈ, રોયલ્ટી લઈ અને પૈસા લઈને માલ વેચે છે. તો એ લોકોએ શું કીધું કે સુપ્રીમ કોર્ટ નો આદેશ છે કે જે ચીની ન હોય એમાં પોલ્યુશન નો સર્ટિફિકેટ ન મળે, સર્ટિફિકેટ ન મળે એટલે એમાં કોલસો નથી આવતો. આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નું સર્ટિફિકેટ ન મળે એટલે કોલસો ન મળે, પણ એ લોકોને આવી પણ એ સાથે સાથે સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર એવો પણ છે કે જે ભઠ્ઠાવાળો ચીમની ન રાખતો હોય એની પાસે રોયલ્ટી પણ ન લેવી. બરોબર. હવે એ નથી આપતા, એના માટે થઈને શું કરે છે કે આવા ફેક્ટરી વાળા કે કોઈ ભટ્ટાવાળા ને જેને માલ 15 ગાડી મળતો હોય, એની 2-3 ગાડી વધતી હોય તો એ બજારમાં માલ વેચી નાખે. તો બીજી તરફ આ કંપનીઓમાંથી ડીઓ કોઈ કંપનીનું બને છે અને આ લિગ્નાઇટ જાય છે બીજી કોઈ કંપનીમાં, તેવી માહિતી મા આશાપુરા ન્યૂઝને થોડા સમય અગાઉ મળી હતી. જે સંદર્ભે મા આશાપુરા ન્યૂઝે સતીશ મીરાણીનો પણ સંપર્ક કર્યો હતો. હવે મને છે ને સતીશભાઈ વિગતો જરાક એવી હતી, તમારું માર્ગદર્શન જરૂરી છે ને થોડીક વિગતો પણ. હવે જીએમડીસી માંથી કંઈક લાખો કરોડ રૂપિયાનો કોલસો બેનામી એટલે ગેરબંધારણીય રીતે અમુક ભઠ્ઠાઓમાં જાય છે, તો એ અંગે તમે મને બધી વિગતો આપી શકશો? જેમ કે મહુવાની સાગર ફૂડ, કેબલ ફૂડ, આદિનાથ, એવા બધા નામ આવ્યા છે. એમાં પછી કચ્છની આપણી યુરો છે, તો એમાં કઈક ડીઓ કોઈકના નામે હોય છે, પછી અમુક કંપનીઓ બંધ થઈ ગયો છે. હું પણ ખાસ કરીને લોકો કોલસો મોકલાવે છે, તો મારે જીએમડીસી ને થોડુંક છે ને આ અંગે થોડીક નોટિસ ફટકારવી છે ને સ્ટોરી પણ બનાવી છે. એટલે એમાં એવું છે કે અત્યારે આ લોકો આમ તો ખરેખર છે ને એના કરતા આ જે સુરત વાળાને જે લોકો માલ આપે છે ને અત્યારે, સાચી વસ્તુ એ છે કે અત્યારે બચાવવાળાઓને માલ જોવે છે તો એમને જીએમડીસી દેતી નથી. સુરત એમાં ખાસ બરોબર, એ વાત સાચી તમારી. અને સુરત વાળા એક પણ ગાડી અહીંયાથી સુરત જાતી નથી. બરોબર છે.
છતાં પર ડે 200 ગાડી સુરત ને આપે છે એ લોકો. એટલે શું કરે છે જેને નથી મળતી સુરત વાળા કને ઓન ખર્ચીને એ લોકો આ લઈ લે છે આ લોકો પાસેથી. વાહ વાહ વાહ, બહુ સારું. સુરત વાળાને બેઠા બેઠા રૂપિયા એમને મળી જાય છે એમ. સમજી ગયો. સુરતમાં કે ગાડી જાતી નથી, બરોબર છે, અને છતાં એક પણ સિંગલ ગાડી જાતી નથી ને ડીઓ બધા સુરતમાં લાગે છે. બરોબર છે, ડીઓ સુરતમાં લાગે છે ને ગાડી જતી નથી. ગાડી એક પણ જાતી નથી. અને ભઠ્ઠાવાળાને ખરેખર ઉત્તર ગુજરાતના એ સાઈડ જે ભઠ્ઠાઓ રહ્યા ને એમને જરૂરત માલની હોય છે. એમને જીએમડીસી માલ આપતી નથી. અને એમાં શું છે કે એમને રજીસ્ટ્રેશન કરાવે તો માલ મળે. રજીસ્ટ્રેશન એટલું બધું અઘરી આઈટમ છે ને આ લોકો જીપીસીબી છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, એને કેમની આમનાથી પૂરું થઈ શકે એમ નથી. એવી અઘરી સિસ્ટમ જે થોડી ખેલી કરી નાખે ને તો આ લોકોને મળે. બીજા ખરેખર જેને જરૂર છે ને એને આપતા નથી. અને સુરત વાળો એક પણ ગાડી લેતો નથી. અને એને સીધા એમને જેટલા જોઈએ ને એટલા કોટા એમને કરી દે. આ વખતે દોઢા કોટા કરી દીધા. જેને 10 કોટા હતા ને એને 15 કરી દીધા. હવે 10 માંથી એક નથી લેતો, એને બદલે 10 માંથી 15 ગાડી કરી દીધા. 15 ગાડી મૂળ તો વેચાવાની જ ને ક્યાં. સમજી ગયો. એટલે ગેરકાયદે રીતે. બીજું એની પાસે કઈક રોયલ્ટી પણ એ લોકો રહે છે, કોલસો નથી દેતા, રોયલ્ટી લઈ લે છે. તો આ અંગે આપણે રજૂઆત કરી હતી મેં ગાંધીનગરમાં. તો એ અંગે પણ ખાસ કરીને એ લોકો જે છે ને તમારે ભઠ્ઠાવાળા પાસે અમુક પૈસા લોકો ગવર્મેન્ટ લઈ લે છે, કોલસા નથી આપતા છતાં પણ એ લોકો જે ભઠ્ઠો ચાર્જ હોય તો એને રૂપિયા આપવા પડે છે. એ વસ્તુ કઈ સાચી છે? ના, એવું નથી હતું. એવું નથી. આ લોકોને જેને રજીસ્ટ્રેશન છે ને એમને આપે છે કોલસો. અત્યારે જેનું રજીસ્ટ્રેશન છે ને એને આપે છે. પેલા 3 ગાડી આપતા, હવે 6 ગાડી આપે છે. જરૂરિયાત થોડી વધારે હોય છે પણ એ લોકો શું કરે છે તો એને દેખતા નથી. અને સુરત વાળા માંડ વધારતા જાય છે. અત્યારે તમે જે મહુવાની પાર્કિંગ જે વાતો કરી ને મહુવાની તો બધી કિલો બંધ જ છે ગઈ સાલથી. એટલે જ કઉ છું એ બંધ છે ને. પછી શું છે આમાં એકચ્યુઅલી 4 વાર તો અને યુરો વાળાને નોટિસ આપી. પછી એમ કે યુરો વાળા ચાલુ નાનો પ્લાન ચાલુ હોય. નાનો પ્લાન છે તો એના પ્રમાણે તમે કોલસો ને વધુ દો છો, બરોબર છે. પછી મહુવાનું ઉખેડવાની અત્યારે જરૂર નથી, કારણ કે એમાં ફોકસ નહીં થાય. કારણ કે મહુવા એવી વસ્તુ છે મહુવા અત્યારે બધી મિલો બંધ પડી છે ગઈ સાલથી. એટલે બંધ પડી છે છતાં કોલસાના જે નામ લીધા ને થિયેટરના જે નામ લીધા ને એ બધી મિલો અત્યારે બંધ છે. કોઈ મહુવાનું મિલો 5-7 ચાલુ. સમજી ગયો સતીશભાઈ, બંધ છે પણ એમાં કોલસો જાય છે અત્યારે સાગરમાં ને કેવલમાં નથી. કોલસો શું છે એના રજીસ્ટ્રેશન જ બંધ છે. રજીસ્ટ્રેશન બંધ છે. ઓકે. બીજું એ કહેતો હતો કે કાલે અમારે રજીસ્ટ્રેશન ખાલી મહુવામાં 8 થી 10 રજીસ્ટ્રેશન ચાલુ છે. જે મિલો લગભગ મોટા ભાગની ચાલુ છે. કદાચ 2-3 એવી હશે કે ચાલુ હશે પણ માલ નહીં લેતી હોય, વેચી નાખીએ છીએ. પણ એ મહુવા ફોકસ કરવા કરતા તમારે ફોકસ કરવું છે ને તો સુરત ને કરવો. સુરત નું ફોકસ કરવા જોઈએ. એમાં કઈ કંપની સુરતમાં ખાસ કરીને એમાં અત્યારે જ્યાં તમને મોટા માથા કોણ? બધી મિલોનું નામ બને છે ને. રાહુલ કોલ છે. એના સિવાય કઈ આવે? રાહુલ કોલ કોર્પોરેશનમાં તો એ મારી વિગત આવી ગઈ છે. અને એમાં તમને બીજું 2-3 બીજા નામે આવે છે. હું શું કઉ છું, મને બીજું અમારે છે ને કેમેરામેન સતત એક એની પાછળ જ નીકળ્યા છે. એને એ લોકો ફોટો ક્યાંથી આપે? માતા નંબર થી આપે, ભાવનગર થી આપે, રાજપાડી થી આપે, તડકેશ્વર થી આપે. તડકેશ્વર થી રાજપાડી થી જે ફોટો આપે એની ટ્રાન્સપોર્ટિંગ એને થાય કેટલું? એટલે પછી શું કરે એને પડે મોંઘું. સમજી ગયો. અને માતા નંબર કરે સસ્તું. એ લોકો શું કરે પછી ત્યાંથી મંગાવે નહીં, પણ એ માલ એને વેચી નાખવો પડે. સમજી ગયો. બરોબર છે. એટલે એ વેચાણ માટે ખરેખર હાથી પોલીસ યોજી જે વિસ્તારમાં જે યુનિટ હોય એમાંથી જેને માલ પૂરતો આપે આ જે બંધ કરે ને ઓટોમેટિક બંધ થઈ જાય. સુરત વાળાની મિલ હોય બરાબર રાજપાડી ને તડકેશ્વર વાપરે. સમજી ગયો. એને પૂરતો માલ ત્યાંથી આપે તો એને માતા નંબર તો માલ વેચવાનો આવે જ નહીં. માતા નંબર નો ભાવનગર વેચી શું કરે? જનરલી શું છે વાપરવા વાળા અત્યારે ખરેખર વેચવા વાળી 2 જગ્યાઓ છે. સુરત મોટા ભાગમાં 80% સુરત માંથી વેચાય છે. બરોબર. 75-75% જેવો માલ વેચવા મજા આવ્યો ને એ બધું સુરત થી. બરોબર. બાકીના 25% અમદાવાદ છે, જેતપુર છે અને મહુવા તો ઠીક છે, ખાસ નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.